અને પાછું શ્રીરામભાઈ ગૌ ભક્ત મારે એ પાછું કે પાછું મહેમાન કેટલા દિવસ અહીંયા છો તમે, મારે ત્યાં ચા પીવા આવજો. આ સાહેબ ગામની મજા છે. આ સાહેબ ગામનો અને સિટીમાં આટલો ફરક છે આપણો. આ ભાવ છે ગામડામાં. હજી સિટીમાં બાજુમાં કોણ છે ખબર ન હોય. એક સાહેબ ગામમાં છે ને, એક ગામડાની અંદર સિટીમાં શહેરમાં એક ભાઈ 2 વાગે જમવા બેઠો. કેટલા વાગે? 2 વાગે જમવા બેઠો ને. તને કોઈ પૂછ્યું કે 2 વાગે કેમ જમો છો તમે? તને શું કીધું કે અત્યાર સુધી મહેમાનો હતા અને છોકરાઓ હતા, બધા મહેમાનો આવ્યા હતા ને, એ બધા કલબલાટ કરતા હતા અને બીજા મારા બધા સંબંધીઓ હતા, એ બધા જાય પછી જમું. એટલા માટે 2 વાગે જમવા બેઠો. એ બધા ગયા હમણાં એકની બસમાં, એટલે પછી હું જમવા બેઠો. અને કેવી સાહેબ, એ જ વ્યક્તિ 2 વાગે ગામડામાં કોઈ જમવા બેઠું ને, એક વ્યક્તિ 2 વાગે ગામડામાં જમવા બેઠો, એને પૂછ્યું તું 2 વાગે કેમ જમે છે? તને શું કીધું કે 1:30 વાગે બસ આવે છે ગામમાં, અને મને એમ છે કે મહેમાન આવે ને તો મહેમાનની હાથે જમવું. આ સાહેબ ગામની મજા છે. ગાજે છે ગીત જાહે તનાર રંગ ભર નાનું રૂપાળો મારો. આ વિસ્તારના જાજરમાન સાહિત્યકાર અને રાવણા રાજપૂત સમાજનું ગૌરવ ભાઈ શ્રી કુલદીપભાઈ અત્રે આવ્યા છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ જ નાની ભાઈ જેનું મોટું નામ છે એવા વાવથી મારા પરમ મિત્ર કુલદીપભાઈ અહીંયા વધાર્યા છે. જાજરમાન સાહિત્યકાર છે.